જય માતાજી, જય મુરલીધર. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે આપણા સમાજમાં સોનાના દાગીનાની લેતી દેતી એક સામાન્ય પરિવાર માટે કેટલી મુશ્કેલ ઊભી કરે છે. અને આજે પણ એ બાબત ઉપર થોડીક વાત કરવી છે કે એક સામાન્ય પરિવાર હોય કે જેને આર્થિક સ્થિતિ બરાબર હોય, એના આંગણે જ્યારે લગ્ન પ્રસંગ આવે અને 25-25 લાખ રૂપિયાના દાગીના દેવાના થાય ત્યારે સારા ભલાની આર્થિક સ્થિતિ બગડી જાય છે. મિત્રો, વિચાર કરજો કે સમાજમાં ઘણા એવા ઘર છે, ઘણી એવી દીકરીઓ છે કે જેણે નાનપણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. 4 દીકરીઓ હોય, ભાઈ ન હોય અને વિધવા માતા હોય. એ માતા મજૂરી કરી અને પોતાની દીકરીઓનો ઉછેર કરે. ઉંમર લાયક થાય ત્યારે એ દીકરીઓને પરણાવે અને વળી પાછા એ જ આપણા રીત રિવાજ પ્રમાણે દીકરીઓને એટલા બધા દાગીના દેવાના. જ્યારે એ આ બધું ન કરી શકે ને ત્યારે જો પોતાની પાસે થોડી ઘણી જમીન હોય ને એ પણ વેચી નાખે. પણ સમાજમાં પોતાનું ખોટું ન લાગે એટલા માટે આ બધા રિવાજ પૂરા કરે. શું મિત્રો, આ બધું જરૂરી છે કે એક વિધવા સ્ત્રી જેનું કોઈ આશ્રય નથી, જેની પોતાની 3 કે 4 દીકરીઓ હોય, સમાજમાં ખોટું ન લાગે એટલા માટે એ આ બધું કરે, દાગીના આપે, રીત રિવાજ મુજબ ચાલે? શું આ બધું જરૂરી છે કે જેનું કોઈ આશ્રય નથી એને આ બધું કરવું પડે? શું આપણા સમાજને આ નથી દેખાતું? આપણા સમાજના આગેવાનોને આ નથી દેખાતું? બધાને દેખાય છે, પણ કોઈને જાગૃત નથી થવું. સમાજમાં ઘણા એવા પણ ઘર હોય કે કોઈ એક સદસ્ય ઘણા લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડિત હોય. અને મિત્રો, દવાખાનામાં કેટલા ખર્ચા આવે એ તો આપણને સૌને ખબર જ છે કે કોઈ સદસ્ય બીમાર હોય અને જો બીમારી થોડી ઘણી ગંભીર હોય તો સારા ભલાના ઘર ધોવાઈ જાય. એ પરિવારના આંગણે જ્યારે લગ્ન પ્રસંગ આવે, એક બાજુ દવાખાનામાં ખર્ચ ખાતો હોય, ફરી પાછા 20-25 લાખનો ખર્ચ લગ્ન પ્રસંગમાં, દાગીનાઓમાં, પોતાનું ઘર ચલાવવાનું હોય. કઈ રીતે થઈ શકે? એમાં જો ખેડૂત પરિવાર હોય તો છેવટ પોતાની જમીન વેચવી પડે. પણ આપણને આમાં કોઈને સુધારો લાવવામાં રસ જ નથી. અને હવે સુધારો લાવવાનો સમય આવી ગયો છે. આપણે પોતે જો શરૂઆત નહીં કરીએ તો ક્યાંથી થશે? આપણી આંખો સામે ઘણા એવા દાખલા હોય કે કોઈ વિધવા સ્ત્રી હોય, એકનો એક દીકરો હોય, મજૂરી કરી પોતાના દીકરાને મોટો કર્યો હોય. એ દીકરાના જ્યારે લગ્ન થાય ત્યારે એ સ્ત્રીને જેણે મજૂરી કરી અને પોતાના દીકરાનું પેટ ભર્યું હોય, એને મોટો કર્યો હોય, એને પણ સમાજના રિવાજ પ્રમાણે ચાલી અને 25-25 લાખ રૂપિયાના દાગીના આપવા પડે. શું આપણને એ નથી સમજાતું કે એ સ્ત્રીની એ પરિસ્થિતિ નથી કે એ નહીં આપી શકે? પણ સુધારો કરવામાં આપણને કોઈ રસ નથી. આપણે જો એમ વિચારતા હોઈએ કે આપણા સમાજના આગેવાનો એ આપણને ઉપરથી ઓર્ડર આપશે, સમાજ ભેગી થઈ અને નક્કી કરશે કે ભાઈ આ વસ્તુ બંધ કરો, આટલી વસ્તુ બંધ કરો, તો એ નથી થવાનું. કારણ કે જો એ થવાનું હોત તો વહેલો થયો હોત. પણ હવે સામાન્ય માણસને જાગૃત થવાની જરૂર છે. કારણ કે સમાજના મુઠ્ઠીભર લોકો, ગણ્યા ગાંઠિયા લોકો કે જેમના હાથમાં મૂડી છે, એ લોકો આખા સમાજને કંટ્રોલ કરે, એમના રીત રિવાજ મુજબ ચલાવે. એ ન થઈ શકે કે મુઠ્ઠીભર લોકો આખા સમાજને કંટ્રોલ કરે. થોડુંક આપણે પોતાને સમજવાનું હોય કે દેખાદેખીમાં આપણે કેટલું બધું ખોઈ નાખ્યું. શું એવું છે કે આપણે જો સોનું નહીં આપીએ, કે આપણે સોનું નહીં લઈએ તો આપણે નહીં જીવી શકીએ? આજે જે આપણે જિંદગી જીવી છીએ ને એનાથી વધારે સારી જિંદગી જીવી શકશું જો સોના ઉપર પ્રતિબંધ લાગ્યો, અને લાગશે જ. આપણે બધા સાથે મળીને પ્રયાસ કરશું તો. એક પંક્તિ મને યાદ આવે છે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. ગમે એટલો કિંમતી હોય ને પણ સોનાથી પેટ ન ભરાય. કોઈ ખેડૂત માણસ હોય, પોતાની વાડીએ બોરવેલનો ખર્ચો હોય, નવી મોટરનો ખર્ચો હોય, એક બાજુ લગ્ન પ્રસંગ હોય, એ પહેલાં શું કરશે?
પોતાની વાડી નવી મોટર રાખવાની હશે નહીં રાખે, બોરવેલનો ખર્ચો હશે નહીં કરે. પહેલાં સમાજમાં પોતાનું ખોટું ન લાગે ને એટલા માટે આ બધી દાગીનાની લેતી દેતી કરશે. અને પોતાની આવકનું જે સાધન છે, પોતાની જે વાડી છે, એ એમને રખડતી હશે. આમાં આપણે દેવાદાર બની જઈએ છીએ. થોડુંક સમજો. યુવાન મિત્રોને વિનંતી છે કે ભાઈ તમે થોડીક જાગૃતિ લાવો. માતાઓ બહેનોને વિનંતી છે કે તમે પણ થોડાક જાગૃત થાઓ. આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરશું તો જરૂરથી આપણે આને નાબૂદ કરી શકશું. કારણ કે અમુક અમુક રિવાજ આપણા માટે શ્રાપ સમાન બની ગયા છે. કે જ્યારે એક વિધવા સ્ત્રીને પોતાની 4 દીકરીઓના લગ્ન કરી અને સમાજના રિવાજ પ્રમાણે આ બધા દાગીના દેવાના હોય ને, ત્યારે એના માટે આ રિવાજ કોઈ શાપથી ઓછો નથી. થોડુંક સમજો. એ દીકરીઓની વેદના સમજો કે જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી, પણ સમાજમાં ખોટું ન લાગે એટલા માટે આ બધું કરવું પડે. દિવસ રાત મજૂરી કરી અને ખાલી સોના માટે જ. થોડીક જાગૃતિ લાવો. આપને મારી વાત યોગ્ય લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરી હું મારી વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકું. જય માતાજી, જય મુરલીધર.